બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા પ્રેમીઓને, આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથા। આદ પર્વમાં મચ્છવેદનનું આજે સાંભળશું 142મું કડવું। 141માં કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે ભીમને જે શકુનીએ બાણ માર્યું તો એ મૂર્છા વળી સૈન્યમાં ભંગાણ દીઠ્યું અને ભીમ કોપ્યો છે કે રોળ વાળી નાખું કૌરવોનો। જોઈએ આગળ 142માં કડવામાં। વૈષમ પાયેણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય રાજન રાજેજી। વિસ્તારી તુજને સંભળાવું યુદ્ધ તણો મહિમાય રાજન રાજેજી। ભીમ કળકળિયો બિહામણો બળિયો ને મેઘના દે ગડગડિયો રાજન રાજેજી। ગદાગ્રહીને નેત્ર મીચીને કૌરવ દળમાં પડ્યો રાજન રાજેજી। ગદા ઝપાટે સુર સપાટે વાળે કચર ઘાણ રાજન રાજેજી। ગદા ઝપાટે સુર સપાટે ને વાળે કચર ઘાણ રાજન રાજેજી। ઢીંચણ કોણી પ્રહાર પાટું નો કરીને લેશે પ્રાણ રાજન રાજેજી। ઘોડા ગબડાવે ઊંટ અટકાવે વૃકોંદર વાયુ નો તન રાજન રાજેજી। રથ વકા વાળે હાથી ઉસાળે પૂંઠ ગ્રહીને ગગન રાજન રાજેજી। એવા ઉસાળ્યા કે ગઢલંક પડ્યા એમ જ કીધો કેર રાજન રાજેજી। એવા ઉસાળ્યા કે ગઢલંક પડ્યા એમ જ કીધો કેર રાજન રાજેજી। એક ઘડી અતિ જુલમ કીધો માર્યા 6000 રાજન રાજેજી। એક ઘડી અતિ જુલમ કીધો માર્યા 6000 ઠેર રાજન રાજેજી। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય, પરીક્ષિતના દીકરા, કેવા રાજનો લડાય છે તને સંભળાવું છું આ યુદ્ધનો મહિમા। ભીમ ખૂબ કળકળ્યો છે, બિહામણો થઈને મેઘનાદે ભીમ ગડગડ્યો છે। ગદા પકડીને આંખો મીચીને કૌરવોના દળમાં પડ્યો છે। એવું યુદ્ધ કરે છે ભીમસેન, વૃકોંદર વાયુનો પુત્ર। ગદા ખૂબ ઝપાટાથી ચલાવે છે, સુર સપાટે કચર ઘાણ વાળે છે રાજન, એવો રાચે છે ભીમસેન। ઢીંચણ કોણી એનો પ્રહાર કરતો જાય છે અને પ્રાણ લે છે એ પ્રહારથી। ઘોડા ગબડાવી દે છે, આડા આવે અને ઊંટ પણ અટકાવી દે છે એ વૃકોંદર વાયુનો પુત્ર ભીમસેન। એવો એ રાજન લડાય છે, યુદ્ધ કરે છે। રથને વાંકા વાળી દે છે, હાથીઓને ઉછાળે છે, હાથીઓને પાછળથી પૂંઠથી પકડીને ગગનમાં ઉછાળે છે। એવો એ ભીમસેન લડે છે। એવા ઉછાળ્યા હાથીને ઘોડાને બધા કે ગઢ લંકામાં જઈને પડ્યા એમ એણે કેર કર્યો છે ભીમસેન। માં કુંતાના પુત્ર સતીએ એવો એ યુદ્ધ કરે છે વાયુનો પુત્ર। માં સતી કુંતાનો લાલ
એક ઘડી ખૂબ જુલમ કર્યો છે, 6000 માર્યા છે ભીમે. કેટલા? 6000. એક ઘડીમાં એટલા બધા જુલમ થયો. એટલી જ વાર થઈ ત્યારે તવત્રાસ્યા સૌ યોદ્ધા સૈન્યના, માર પડ્યા મહામાઠા રાજન રાજેજી. રહ્યા 100 ભાઈ ને પોસકાર ભારી, જાણ્યું કે જાશે પ્રાણ રાજન રાજેજી. નાસો રે મામા થાસો નસામાં, વળશે કચર ઘાણ રાજન રાજેજી. એવો એમનો વાંકો દાડો, મમત ભરેલા માઠા રાજન રાજેજી. આસપાસનો કોઈ રસ્તો ન સૂજો, સર્વનેળમાં નાઠા રાજન રાજેજી. ભીમે જાણ્યું કે ભલું થયું ને કર્યો મુખે પોકાર રાજન રાજેજી. સહદેવ શત્રુ નેળમાં આવ્યા છે, આ યુદ્ધ રાખજો તૈયાર રાજન રાજેજી. તબ સહદેવે બાણ ચડાવ્યું, મારવા કીધી પેર રાજન રાજેજી. દુર્યોધન કહે કેમ કરીશું ને બે બાજુ મરવાનું ઠેર રાજન રાજેજી. ત્યારે સૈન્યના બધા યોદ્ધાઓ ત્રાસ પામ્યા છે, ખૂબ માર પડ્યો છે, એટલે લડવાનું ઝઘડવાનું બધા ભૂલ્યા છે ને જીવ લઈ લઈને ત્યાંથી નાઠા છે દુર્યોધનના બધા સૈનિકો. ફક્ત 100 ભાઈ ને 5 કારભારી એટલા રહ્યા છે. એમને જાણ્યું કે હવે પ્રાણ લેશે. નાસો મામો શકુની કહે છે કે નાસો, હવે સામા ન થાઓ, અહીંથી નાઠો, કચર ગાણ વાળી દેશે આ. એવો એમનો વાંકો દાડો આવ્યો છે ને મમત ભરેલા, ક્યાંય માર્ગ ન જોયો નાસવાનો, આસપાસ કઈ રસ્તો ન સૂજ્યો, એટલે બધા ન્યાળમાં બેઠા છે કૌરવો. ભીમે જાણ્યું ભલું થયું, મુખથી પોકાર કર્યો છે ભીમે, સહદેવ શત્રુઓ ન્યાળમાં આવે છે, હથિયાર તૈયાર રાખજો. ત્યારે સહદેવે બાણ ચડાવ્યું છે, મારવાની વિચારની કરી છે. દુર્યોધન કહે છે કે મામા કેમ કરશું, બે બાજુ મરવાનું છે, અંદર જઈએ તો બહાર જઈએ તો. એવામાં વૃકોંદર આવ્યો, ન્યાળમાં સૌને ઝાલ્યા રાજન રાજેજી. એક ઉપર એક નાખી કર્યો ઢગલો, બે પગ વચ્ચે ઘાલ્યા રાજન રાજેજી. ધરણ ઢાળીને દોરડા મંગાવ્યા, બોધ્યા કૌરવના પાય રાજન રાજેજી. ભીમે પાછળ આવીને બધાને પકડીને એક એકની ઉપર નાખ્યા છે, દોરડા મંગાવીને બધાને પગ બાંધ્યા છે. પછી સર્વના વસ્ત્રો કાઢ્યા, માએ જણ્યા જેવા થાય રાજન રાજેજી. બધાના વસ્ત્રો કાઢીને ત્યાં નાગા કર્યા છે.
100 કૌરવો અને 5 કારભારી 6 માએ જણ્યા તેવા કર્યા છે. ઊંધે મસ્તકે ઉચક્યા ભીમે લઈ ગયો નેળની બાર રાજન રાજેજી. નેળને મોઢે વૃક્ષ આંબલીનું તેણે ટોંગ્યા તેણી વાર રાજન રાજેજી. ભીમે ઊંધે મસ્તક પકડી નેળની બહાર લઈને આવ્યો છે વૃકોંદર ભીમ. માં સતીનો લાલ ભીમસેન. નેળના 12 દરવાજાની સામે જ આંબલીનું મોટું વૃક્ષ હતું. એ વૃક્ષને એને લટકાવ્યા છે ત્યાં. પછી પોતાનો હાથીને સૈન્ય નીકળ્યા નેળની બહાર રાજન રાજેજી. એવે ધર્મનો રથ બહાર આવ્યો ને કર્યો કૌરવે પોકાર રાજન રાજેજી. ઓરે ધર્મરાયે અમને છોડાવો તે સુણ્યું ધર્મે કાન રાજન રાજેજી. ઓજલમાંથી ડોકું કરી જોયું સતી તણે સંતાન રાજન રાજેજી. નગ્ન નીરખ્યા ને નીચું ઘાલ્યું બોલ્યા ભીમ પ્રત્યે એમ રાજન રાજેજી. પછી ભીમ પોતાનો હાથી જયમંગળ લઈ અને સૈન્ય લઈને બહાર નીકળ્યો. ન્યાળની બધા બહાર આવે છે એટલામાં ધર્મરાજનો રથ બહાર આવ્યો છે અને કૌરવે પોકાર કર્યો છે કે ઓ ધર્મરાજ અમને છોડાવો. એ ધર્મરાજે કાનો કાન સાંભળ્યું છે એટલે એમને એમની બગીની હોજલમાંથી બહાર ડોકું કરીને જોયું છે. એમના રથમાંથી પડદામાંથી ડોકું કરીને જોયું ને સતીના સંતાને નગ્ન નિરખ્યા, નગ્ન જોયા કૌરવોને. એટલે ભીમને કહે છે એમ, ઓ કુમતીના અવળી ગતિના અનર્થ કીધો કેમ રાજન રાજેજી. મૂકી ગર્વને છોડ સર્વને પૂર્ણ પ્રગટે છે શોક રાજન રાજેજી. દિનમણીને એબ બતાવી લાજે પિતૃ લોક રાજન રાજેજી. એમ બેઉ ભાઈ વાત કરે છે એવે પાછળ શું થાય રાજન રાજેજી. ભીમે ઊંધે મસ્તક કૌરવોને લટકાડ્યા છે અને બધા બહાર આવ્યા. ધર્મરાજાને કહે છે કૌરવો કે અમને છોડાવો. એટલે ધર્મરાજ ભીમસેનને કહે છે કે એ કુમતીના અવળી ગતિના આ અનર્થ તે કેમ કર્યો? તારે મતિ છે જ નહીં, તારી મતિ મારી ગઈ છે, અવળી બુદ્ધિ થઈ ગઈ છે. તું ગર્વ મૂકી દે ને બધાને છોડી દે તરત જ. મને પૂર્ણ રીસ પ્રગટે છે તારા ઉપર ભીમ. દિનમણી સૂર્યનારાયણને નગ્ન એબ બતાવે તો પિતૃલોક લાજે. આપણા પિતૃલોકમાં પિતૃઓને લાજ આવે. આવો અનર્થ તે કેમ કર્યો ભીમ? એમ બેઉ ભાઈ વાત કરે છે વે પાછળ શું થાય રાજન રાજેજી. પેલા ભાગમાં નેળની પેલી બાજુ કર્ણ હતો ને સામે અર્જુન હતો, ત્યાં શું થયું એ વે જોઈએ. અર્જુને નીકળવા રથ હંકાર્યો બોલ્યો કર્ણ રાય રાજન રાજેજી. ઉભો રહે સતી સુત યુદ્ધ માંગુ છું કર્યો અર્જુને ઉચ્ચાર રાજન રાજેજી. વડી વારના સીધ ઉભા રહ્યા તા ચાલો થાઓ તૈયાર રાજન રાજેજી.
અર્જુનને નીકળવા માટે રથ હાંક્યો એટલે કર્ણ બોલ્યો છે કે એવો સતીના સૂત ઉભો રે, યુદ્ધ કરવું છે, હું યુદ્ધ માંગુ તારી જોડેથી. એટલે અર્જુને કહ્યું છે કે આટલી વારના શા માટે ઉભા રહ્યા હતા, ચાલો તૈયાર થાઓ. અર્જુને રથ રાખ્યો, હાથ ગ્રહ્યા હથિયાર, વલ્લભ વદે બેઉ જણે કર્યો ધનુષ્યનો ટંકાર. આગળ 143માં કડવામાં જોશું. ત્યાં સુધી આપ સર્વેને મારા શંકરપુરીના જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.